સમાચાર રાજસ્થાનમાંથી કે જ્યાં માઉન્ટ આબુનો રોડ તૂટી ગયો, વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। રાજસ્થાનમાં મેઘ આક્રમણની સ્થિતિ છે, જેના કારણે માઉન્ટ આબુ તરફ જતો માર્ગ એક તરફથી તૂટી ગયો। હાલ આ રસ્તો વાહનો માટે બંધ કરી દેવાયો, જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પર્વતો વચ્ચેથી પાણીના ધસમસતા પ્રવાહના કારણે રસ્તો એક તરફથી તૂટી ગયો। રસ્તાની નીચે પાણીનો રૌદ્ર પ્રવાહ વહેતો થયો। ઘટનાને લઈને તંત્ર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી રસ્તા પર બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો। હાલ માત્ર એક તરફનો રસ્તો નાના વાહનો માટે ચાલુ રખાયો છે। જીવન જરૂરિયાતી વસ્તુઓ, દૂધ, કિરાણાના વાહનો જ અવરજવર કરી શકશે। આ સિવાય ઇમરજન્સી વાહનોની અવરજવર ચાલુ રહેશે। જો કે રાત્રે 8:30 થી સવારે 6 વાગ્યા સુધી આ માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે। હવે આગામી સૂચના ના આવે તેમજ રસ્તાનું સમારકામ ના થાય ત્યાં સુધી લોકોને ભારે મુશ્કેલી પડશે। તંત્ર દ્વારા હાલ તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે, જેથી વાહન વ્યવહારને પૂર્વવત કરી શકાય।